હે પ્રભુ યેશુ ખ્રિસ્ત, તું જ માર્ગ, સત્ય અને જીવન છે. હું વિનમ્ર હૃદયથી તારા ઉપસ્થિતમાં આવું છું. તું મારા માટે તારું લોહી વહાવીને મને અનંત જીવન આપ્યું તે માટે હું તને આભાર માનું છું. મારા બધા પાપ માફ કર અને તે પળો માટે દયા કર જ્યારે હું તારી ઉપસ્થિતિથી દૂર રહ્યો હતો. હે પ્રભુ, મને શુદ્ધ કર અને તારા પ્રેમ અને કૃપામાં મને નવું સર્જન બનાવી દે. હે સ્વર્ગસ્થ પિતા, તારા પવિત્ર આત્માથી મને ભરપૂર કર. તારી ઉપસ્થિતિની આગથી મારા આત્માને સ્પર્શ કર અને મારા મનને નવું કર. હું શરીર અનુસાર નહીં પરંતુ આત્મા અનુસાર ચાલવા માંગુ છું. મને શીખવ કે કેવી રીતે તારો અવાજ સાંભળવો અને તારી શાંતિ, સત્ય અને કૃપામાં જીવવું. મને ક્યારે અંધકારમાં પાછો જવા ન દે, પરંતુ તારા પ્રકાશમાં સ્થિર રાખ. હે પ્રભુ, મારા હૃદયની આંખો ખોલ કે હું તારી મહિમા જોઈ શકું. તારો વચન મારા હૃદયમાં ઊંડે વાવી દે જેથી મારું જીવન તારા નામની મહિમા માટે ફળ આપે. મારા દરેક શ્વાસને તારી સ્તુતિ બનવા દે અને મારા દરેક કાર્યને મારા અંદર કાર્યરત પવિત્ર આત્માની શક્તિનું સાક્ષી બનવા દે. હું તને મહિમા આપું છું, યેશુ, કારણ કે તું બધી વસ્તુઓ નવી બનાવે છે. હું માનું છું કે આજે તું મને નવું જન્મ આપે છે, જૂનું બધું વીતી ગયું છે અને નવું જીવન શરૂ થયું છે. તારો આત્મા મને નવી કરે છે, મારી માર્ગદર્શન કરે છે અને મને દેવના સંતાન તરીકે મુદ્રિત કરે છે. તો આપેલા ઉદ્ધાર, આશા અને જીવન માટે હું તારો આભારી છું. યેશુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરું છું. આમેન.